પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ માહિતી આપી કે ડોમેસ્ટિક પીએનજી સીએનજીનો ભાવ નહીં વધારવાનો સરકારે નિર્ણય કર્યો છે અને કોઈપણ પ્રકારની અછત ન સર્જાય અને નાગરિકોને પૂરતો ગેસ મળી રહે એ પ્રકારનું સરકારનું આયોજન છે। કમર્શિયલ ગેસ પણ નાગરિકોને મળી રહે તેવું સરકારનું આયોજન છે। સાથે જ વાઘાણીએ રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં હોવાનો અને સંગ્રહખોરી ન થાય એ માટેના આવશ્યક પગલાં લેવાયા હોવાનો દાવો કર્યો। ડોમેસ્ટિક પીએનજી અને સીએનજી એ બંનેનો ભારત સરકારે ભાવ નહીં વધારવાનો નિર્ણય લઈને દેશની જનતાને ખૂબ મોટી રાહત આપી છે અને પૂરતા પ્રમાણમાં કટ કર્યા વગર આ જથ્થો ઉપલબ્ધ થાય એના માટેની પણ વ્યવસ્થા એ કરી છે અને રાજ્યની જનતા માટે પણ માનનીય મુખ્યમંત્રીના માર્ગદર્શન નીચે ચીફ સેક્રેટરીના અધ્યક્ષસ્થાને બનેલી કમિટી એનો રિવ્યૂ કરીને જ્યાં જેવી જરૂર પડે ત્યાં એ રાજ્ય સરકાર પણ એમાં ભાગીદાર બનીને ગ્રાહકોને પૂરતું ગેસ મળી રહે એની ચિંતા કરી છે। એલપીજી ઘરેલું સિલિન્ડરમાં પણ કાપ નહીં મૂકવો એવો નિર્ણય લીધો છે। ડોમેસ્ટિકમાં કોઈ પણ જાતનું તકલીફ ન પડે એની ચિંતા કરી છે। આપણે સૌ જાણીએ છીએ કે કોમર્શિયલ જે છે એમાં 80% મળી રહે એના માટેના પ્રયત્નો એ કંપનીઓ કરી રહી